ઓમ શાંતિ મિત્રો। જો તમારી પાસે ઝાઝા લીંબુ હોય તો તમે આ રીતે લીંબુનો રસ કાઢી લેવાનો છે। મેં આ 500 ગ્રામ લીંબુનો રસ કાઢ્યો છે। હવે આને આપણે મારી પાસે આવી ટ્રે છે એમાં હું બધામાં રસ ભરી લઈશ। જ્યારે લીંબુ મોંઘા હોય ત્યારે તમે આ ઉપયોગ કરી શકો છો અને ઘરમાં લીંબુ ન હોય ત્યારે પણ તમે આ ઉપયોગ કરી શકો છો। જો આવી જ રીતે આપણે બધામાં ભરી લેવાનું છે। જો આ રીતે મેં ડીશમાં રસ બધો લઈ લીધો છે। આવી મેં 3 ડીશો ભરી લીધી છે। હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈશું। આપણે 8 કલાક અને બરફ ન જામે ત્યાં સુધી રહેવા દેવાનો છે। જો આ રીતે આપણે લીંબુનો રસ ભરીને મૂક્યો તો હવે એ બરફ થઈ ગયો છે। તમે પણ આવી રીતે સ્ટોર કરી શકો છો લીંબુને। હવે આ બધા આપણે કાઢી લેવાના છે ડીશમાં। જ્યારે તમારે લીંબુની જરૂર પડે ત્યારે તમે એક પીસ નાખીને શરબત કે દાળ કે ગમે તેમાં તમે યુઝ કરી શકો છો। જો આ રીતે આપણે બધા કાઢી લેવાના છે। જો આ રીતે બધા લીંબુના રસને મેં આવી રીતે બરફ જમાવી દીધો છે અને લઈ લીધા છે। હવે આપણે આવા એરટાઈટ ડબ્બામાં ભરી લેવાના છે। જ્યારે લીંબુ મોંઘા હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો। અને આને આપણે ફ્રીઝરમાં મૂકવાના છે। આને આપણે એરટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દેવાના છે। જો આ રીતે આપણે સ્ટોર તૈયાર થઈ ગયો છે લીંબુનો। ઓમ શાંતિ મિત્રો।